મોરબીના વિશ્વ પ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગ પર સંકટના વાદળો છવાયા। ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની ભયાનક અસર હવે ગુજરાતના અર્થતંત્ર પર પણ જોવા મળી રહી છે। નેચરલ ગેસના સપ્લાયમાં આવેલા અવરોધને કારણે મોરબીના મોટાભાગના સિરામિક એકમોના પૈડા થંભી ગયા છે અથવા બંધ થવાને આરે આવી ગયા છે। કારખાનાઓ બંધ થતાં જ અહીં કામ કરતા હજારો શ્રમિકોની હાલત કફોડી બની છે। રોજગારી છીનવાઈ જવાથી કેટલાક શ્રમિકોને હવે રાશન અને રહેવાના પણ ફાંફા પડી રહ્યા છે। સિરામિક એસોસિએશન દ્વારા ગેસ સપ્લાય વહેલી તકે શરૂ કરવા માટે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ જ્યાં સુધી સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી શ્રમિકો અને તેમના પરિવાર પર ભૂખમરાનું જોખમ તોડાઈ રહ્યું છે। વિશ્વના બીજા સૌથી મોટા સિરામિક હબ ગણાતા મોરબીના ઉદ્યોગો અંદાજે 4 લાખ જેટલા શ્રમિકોને રોજગારી આપે છે। સ્થાનિક અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ ગણાતો આ ઉદ્યોગ જો લાંબો સમય બંધ રહેશે તો તેની અસર માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પણ રાષ્ટ્રીય કક્ષાએ પણ જોવા મળશે। શ્રમિકો અત્યારે સરકાર અને તંત્ર પાસે મદદની મીટ માંડીને બેઠા છે।